મોબાઈલમાં એટલી હદે વ્યસ્ત થઈ ગયું છે કે ના પૂછો વાત। યુવાનો મોબાઈલથી દૂર રહે તે માટે આણંદના ખંભાતની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ઉપવાસ જાગૃતિ માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે। એમ.કોમના વિદ્યાર્થીઓએ એક ગરબો રજૂ કર્યો। મારે મોબાઈલના ઉપવાસ કરવા છે, ના સેટિંગ કરું ના ચેટિંગ કરું, મારે મા બાપના સપના પૂરા કરવા છે તે ગરબો રજૂ કર્યો અને એક મેસેજ આપ્યો। આ ગરબો લોકોને ખૂબ જ ગમ્યો છે। ઉલ્લેખનીય છે કે યુવાનો એટલી હદે સોશિયલ મીડિયા પર રચાપચા રહે છે જેથી યુવાધન મોબાઈલમાંથી બહાર આવે તે હેતુથી આ ગરબો રજૂ કરાયો છે। એમએના વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવ્યો અને અમારા થ્રુ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને સારી રીતે અહીંયા આગળ ગરબા પણ રમવામાં આવ્યા, જેમાં અમે લોકોને એ મેસેજ ફોરવર્ડ કર્યો કે તમે તમારા ટાઈમનો બગાડ કર્યા વગર, મોબાઈલ પાસે તમે એનો ટાઈમ બગાડ્યા વગર સારી રીતે એનો યુટિલાઇઝ કરો, તમારા બ્રાઇટ ફ્યુચર માટે તમે એને વાપરો। વોટ્સઅપ ના વાપરો, ફેસબુક ના વાપરો, વોટ્સઅપ ના વાપરો, ફેસબુક ના વાપરો, મા બાપના સપના પૂરા કરવા છે, મા બાપના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે, મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે। ત્યારે વ્યક્તિ મોબાઈલનો સદુપયોગ કરી અને પોતાના જીવનને કંડારી શકે એ માટે થઈ અને પોતાના મા બાપના સપનાઓ બાળકો પ્રત્યેના પૂરા કરી શકે એ માટે થઈ એક ગરબાની રચના કરી। આજે એ ગરબો લોક જાગૃતિ અભિયાન હેઠળ અમે અહીંયા આણંદ બસ સ્ટેશને કર્યો છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। મને રજા આપશો।